जय श्री कृष्ण। नमस्कार मित्रों, वीडियो गमे तो शेर जरूर करजो। राणपुर नामना गाममां हूँ रहती हती। मारा नाम सासूनुं नाम रामू हतुं अने मारुं नाम तोरल हतुं। एक सीधी सादी अने कम दिमागनी हती जे मारा सासूने बिलकुल गमतुं नहोतुं। एक दिवस मारा सासू सूता हता तो माराथी काचनी बरणी तूटी गई तो ए घारोड़ता घारोड़ता उठी गया अने एकदम अचानक रसोड़ामां आवी गया। तो हूँ बरણીની પાસે ઊભી હતી અને અથાણું ખાતી હતી, કારણ કે મારા સાસુ મને અથાણું ખાવા નહોતા આપતા અને મીઠું મીઠું અથાણું ખાઈ અને હું બહુ જ ખુશ હતી। પણ મારા સાસુના ગુસ્સાનો કોઈ પાર ન હતો અને ગુસ્સો બધો જ મારી સામે વરસ્યો અને કહેવા લાગ્યા કે ક્યાં ઘડીએ મેં તારા લગ્ન મારા છોકરા સાથે કરાવ્યા, ના તારામાં ગુણ છે ના રૂપ છે, કોઈ કામ ઢંગથી કરતી નથી અને એવું બધું કહી અને બીજો દિવસ થઈ ગયો ત્યારે તે જંગલમાં કેળના પાન લેવા ગયા અને કેળના પાન લઈને મને કહેવા લાગ્યા કે કાલે મહેમાન આવવાના છે અને એના કેળના પાનનું ભોજન બહુ ગમે છે અને એને કેળના પાન ભોજનમાં બહુ પસંદ છે। તો એણે કહ્યું કે કાલે કેળના પાન પીરસશે અને હું સમજી ગઈ। બીજા દિવસે મહેમાન આવી ગયા। બંને બધા વાતો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે રામુ તારી વહુનું મારે જોવી છે અને એના હાથનું ભોજન અમારે ખાવું છે। તો મારા સાસુએ મને બોલાવી। એક તો મારા રૂપને લીધે મારા સાસુને બિલકુલ ગમતી ન હતી, કારણ કે મારું રૂપ જે ભગવાને મને આપ્યું હતું મેં કોઈ મારી રીતે પસંદ કર્યું નહોતું, તેના કારણે સમાજમાં અને મારા પોતાના ઘરમાં મારે બહુ બધું સહન કરવું પડતું હતું। અને અચાનક એણે મહેમાનની સામે મને બોલાવી। મારા રૂપને જોઈને મહેમાનો હસવા લાગ્યા અને પછી કીધું મારા સાસુએ કે હવે ભોજન લઈને આવ। મેં કેળના પાન તેની સામે ધરી દીધા અને થોડી વારે લોકો રાહ જોવા લાગ્યા। મને થયું શેના માટે રાહ જોવે છે? તો મારા સાસુએ કહ્યું કે ભોજન લઈને આવ। તો મેં કીધું કે આ કેળના પાન તો તમે કહ્યું હતું કે મહેમાનોને ખૂબ ભોજનમાં પસંદ છે, તો આ કેળના પાન જ છે, મેં કંઈ પણ રસોઈ બનાવી નથી। તેના કારણે મહેમાનો મારા સાસુ ઉપર બહુ બધા ગુસ્સે થયા, આવું ને તેવું કહેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમને અપમાનિત કરવા તે અહીંયા બોલાવ્યા છે। પછી મહેમાનો જતા રહ્યા અને મારા સાસુનો ગુસ્સાનો કોઈ પાર નહોતો અને મને આમ તેમ કહેવા લાગ્યા અને ઘરની બહાર નીકાળી દીધી। મેં બહુ બધી આજીજી કરી પણ તો પણ એણે મને ઘરની બહાર ફેંકી દીધી। મેં વિચારવા લાગ્યું કે હવે હું ક્યાં જઈશ, કોઈ પણ મારું પોતાનું છે નહીં। પણ ધીમે ધીમે હું આગળ વધવા લાગી તો એક જગ્યાએ એક માસી બેઠા હતા અને નદીની બાજુમાં બેઠા હતા અને તે માછલી પકડતા હતા। હું એની પાસે ગઈ અને કહ્યું કે શું કરો છો માસી? તો એણે કહ્યું કે માછલી પકડું છું, જંગલમાં 2 દિવસથી કંઈ પણ ખાધું નથી અને માછલી પણ હાથમાં આવતી નથી, તો હું માછલી પકડું છું। મેં કીધું લાવો હું ટ્રાય કરું અને તમને માછલી પકડીને આપું। અને મેં ટ્રાય કરી અને બહુ બધી માછલી પકડાઈ ગઈ। પછી મેં માછલી એને આપી દીધી। એણે ખુશ થઈને મને આશીર્વાદ આપ્યા અને એ જતા રહ્યા અને ફરીથી મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે હવે હું ક્યાં જઈશ। ચાલતી ચાલતી આગળ નીકળી તો એક મહિલા મને મળી। એને જોઈને હું એકદમ ડરી ગઈ, એવું એનું ભયાનક રૂપ હતું। એને ખૂબ જ એ ડરતી હતી। મેં કીધું શા માટે તમારું રૂપ આવું છે અને કેમ ડરો છો? તેણે કહ્યું કે એક સમય એવો હતો ત્યારું રૂપ બહુ જ સારું હતું, મને એનો ઘમંડ હતો જેના કારણે બધા લોકોને મારાથી નીચા માનતી હતી। એક દિવસ એક ભિખારણ આવી અને એણે ભીખમાં મને વસ્તુ મેં આપી નહીં અને એને હસી ઉડાવી, તો એણે મને શ્રાપ આપ્યો કે તારું રૂપ એકદમ ભયાનક થઈ જશે। ત્યારથી ઘરવાળા અને બધા સમાજવાળા મને હસી ઉડાવતા હતા। એનાથી બચવા હું જંગલમાં ગઈ। એક દિવસ જંગલમાં સાધુ આવ્યા અને તેણે મને કહ્યું કોઈ નેકદિલ ઇન્સાન જ્યારે આ જંગલમાં આવશે અને સામેની નદીમાંથી પાણી લઈને તને પીવડાવશે ત્યારે તું એકદમ નવા સ્વરૂપમાં અને તારા પહેલાના રૂપમાં આવી જઈશ। ત્યારથી હું અહીંયા બેઠી છું એક નેકદિલ ઇન્સાનની રાહ જોતી। તો મેં કહ્યું ચાલો માસી હું ટ્રાય કરું છું અને તમને નદીનું પાણી પીવડાવું છું। તો તેણે મને કહ્યું કે પાણીમાં એક શ્રાપ પણ છે, જો નેકદિલ ઇન્સાન સિવાય કોઈ માણસ પાણી મને પીવડાવશે તો એ માણસ છે એ નદીમાં પડી જશે અને મરી જશે। મેં મારા વિશે કંઈ પણ વિચાર્યું નહીં, મને માસી જ યાદ આવતા હતા। મેં પાણી ભરી દીધું અને મારાથી પાણી ભરાઈ પણ ગયું અને મેં માસીને આપી દીધું અને પહેલા જેવા તે રૂપમાં થઈ ગયા અને મને બહુ બધા આશીર્વાદ આપ્યા
અને જતાં જતાં હું જોતી હતી ત્યાં નીચેથી પાણીમાંથી મેં 2 પગ આવ્યા અને મને અંદર ખેંચી લીધી. હું નીચે ગઈ ત્યાં એક ઘરડો માણસ હતો. એને સામે જોઈ અને હું એકદમ ડરી ગઈ. તો તેણે મને કીધું ડરવાની જરૂર નથી અને તું એકદમ સીધી સાધી નેકદિલ ઇન્સાન છો અને આ નદી એકદમ મેજિકલ નદી છે, માયાવી નદી છે. તારા જેવી માણસને અહીંયા રાહ હતી. બોલ તારે શું જોઈએ છે? તો મેં મારી બધી જ વાર્તા એને કહી અને તેણે મને આશીર્વાદ આપ્યા અને હું એકદમ રૂપવાન બની ગઈ. અને તેણે મને કહ્યું ઘરે જવા માટે. હું ઘરે ગઈ તો મારા સાસુ ત્યાં રડતા હતા અને મને જોઈને એકદમ ખુશ થઈ ગયા. મને થયું કે મારા રૂપના કારણે તે એકદમ ખુશ થઈ ગયા હશે, પણ તેણે કહ્યું કે હવે મારા રૂપથી કોઈ પણ એને ફેરફાર થવાનો નથી, કારણ કે તેના ગયા પછી એને મારી કિંમત સમજાણી કે હું કેવી સીધી સાધી અને ભોળી હતી. અને એણે મને કહ્યું કે મેં એને બધી સ્ટોરી કહી પણ એને માનવામાં આવતું ન હતું. તો તેણે મને કહ્યું કે તારું રૂપ કદરૂપું હોય કે રૂપવાન હોય, મને આનાથી કોઈ જ ફેર પડતો નથી. તારી કિંમત મને સમજાઈ ગઈ છે. અને બંને ખુશીથી રહેવા માંડ્યા અને એના સાસુએ તેને ગળે વળગાવી અને માફી પણ માંગી. આ એકદમ વાર્તા સ્ટોરી ટાઈપની છે, આ વાર્તા કહાની છે, પણ આ આજના સમાજની હકીકત છે. ઘણા માણસોને તેના રૂપના કારણે સમાજ ઠુકરાવી દેતો હોય છે. તો આ વિડીયો પાછળનો સાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અચૂકથી તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.